અમે પાયરસી માટે એ જ કહીએ છીએ કે આ લાલોની પણ પાયરસી થઈ રહી છે, ભગવાન જુએ છે. પાયરસી કરવા વાળા પાછા એટલા નિખાલસ ને. હમણાં વચ્ચે એ જ જુનાગઢમાંથી એક જગ્યાએ પકડાણા અને આ લોકો અંકિતભાઈને લોકો બધા ફૂલ ઓલી રીતે ગયા કે ચલો ભાઈ કોણ છે, પ્લીઝ આ હટાવો, આ નથી બરાબર એમ. તો ગયા કે ઠાક 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 કર્યું, ખોયલું એના પપ્પાએ ખોયલું. એ ભાઈના સુઈ ગયા રાત્રે લેટ. તો એના પપ્પા કે હા કોણ? હું કે અરે તમારા દીકરો પાયરસી કરીને આખી ફિલ્મ બારે કરી નાખી છે કે કાલે આવજો. કે અરે ના લે ભાઈ. તો પછી ભાઈને ઉઠાડ્યા ઊંઘમાંથી. એ કે હા હા એ તો મેં જ તે કે અરે બહુ સુપર પિક્ચર છે, બધાએ જોવી જ જોઈએ, મેં તો બધે ફોરવર્ડ કરી નાખી. અરે એમ ના હોય ભાઈ. પછી ભાઈ સમજે જ નહીં, એને શું ફર્નિચરનું હતું ને એટલે પછી અંકિતભાઈ કીધું તમને કેવી છે આગળની સ્ટોરી. મેં કીધું ભાઈ હું તમારે ત્યાંથી ફર્નિચર લેવા આવું ને અને પૈસા ન દઉં તો એ કે એમ થોડું હાલે. મેં તો આમ થોડું હાલે. આ તો કે એવું હોય. મેં કીધું આમાં તમને પૈસા ન મળે વ્યૂ ના. મેં કીધું ભાઈ આમાં ન મળે, આવી રીતે ન હોય. મેં કીધું ભાઈ તમે થિયેટરમાં